ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ખુશ્બુ જાદવ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 1 વિષય બજાર ક્રિયા સંચાલન એકમ નંબર 12 બ્લોક નંબર 3 બજાર ક્રિયા નિયંત્રણ તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ આ યુનિટની આપણે રૂપરેખા જોઈ લઈશું. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટમાં આપણે બજાર ક્રિયા નિયંત્રણ, તેમાં માર્કેટિંગ નિયંત્રણની ટોચની સિદ્ધિઓ, વાર્ષિક યોજના નિયંત્રણ, નફાકારકતા નિયંત્રણ અને કાર્યક્ષમતા નિયંત્રણ તેના વિશે આપણે આના પહેલાંના લેક્ચરમાં ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાહેરાત કાર્યક્ષમતા નિયંત્રણ શું છે તેના વિશે ચર્ચા કરવાના છીએ. તો જાહેરાત કાર્યક્ષમતા નિયંત્રણનો અર્થ શું થાય અને તેની ભૂમિકા શું છે બજાર ક્રિયા નિયંત્રણમાં તેની વાત કરીશું આપણે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જેટલા બી પ્રમોશનલ ટૂલ્સ છે એ બધા પ્રમોશનલ ટૂલ્સમાં જાહેરાત જે છે તે સૌથી ખર્ચાળ થતું હોય છે, કારણ કે તેમાં ખર્ચ વધુ થતો હોય છે, કારણ કે લોકો સુધી પહોંચવાનું હોય છે. એટલે જેટલા પણ માધ્યમો તેઓ વાપરતા હોય છે તે ખૂબ જ ખર્ચાળ બની રહે છે. તો તેના લીધે શું થાય છે કે જે પ્રમોશન બજેટનો મોટા ભાગનો ઉપયોગ ફક્ત ને ફક્ત જાહેરાત પર જ નિર્ભર હોય છે, કારણ કે ત્યાંથી જ તેઓ વધારે સફળતા અને નફાકારકતા તરફ જતા હોય છે. એટલે કે જાહેરાત પ્રયત્નોની કાર્યક્ષમતાનું સ્તર જે આપણે શોધવું હોય તે ખૂબ જ જરૂરી બની જાય છે. અમુક વખત એવું થાય છે કે કંપની જે છે તે જાહેરાતના ધારાધોરણો નિર્ધારિત કરે છે અને આ જાહેરાતના વાસ્તવિક યોગદાનની તુલના કરે છે. એટલે કે ખરેખર તે જાહેરાત ખૂબ જ મહત્ત્વની છે કે નહીં, તેનાથી તેઓ જેવું પરિણામ ઈચ્છે છે તેટલું મળશે કે નહીં, જાહેરાત ખરેખર લોકો સુધી પહોંચી શકે છે, એટલી અસરકારકતા સાથે જ તે લોકો સુધી પહોંચે છે, તે શોધવું જરૂરી હોય છે. એટલે કે જાહેરાત અપેક્ષાઓ પૂર્ણ કરવામાં કેટલી સક્ષમ છે અને તેના દ્વારા કાર્યક્ષમતા નિયંત્રણ કેટલા અંશે હાંસિલ થઈ શકે એ મૂલવી શકાય છે. જાહેરાત માટે આપણે ખર્ચો તો કરી દીધો, પણ તે ખરેખર જે ઉદ્દેશથી આપણે બનાવી હતી, જે અપેક્ષાઓ આપણી તે જાહેરાત સાથે જોડાયેલી હતી, તે ખરેખર તે પૂર્ણ કરવામાં સક્ષમ છે કે નહીં તે તપાસવું પડે છે. વ્યવહારિક રીતે આપણે જોઈએ ને તો જાહેરાતના પ્રયત્નો એટલે કે ખર્ચના ચોક્કસ યોગદાનને માપવું મુશ્કેલ હોય છે. અમુક વખત એવું હોય છે કે આપણે જાહેરાત પાછળ લાખો કરોડોનો ખર્ચો કરી દેતા હોઈએ છીએ, પરંતુ ખરેખર એ આપણા પ્રયત્નો એ ખર્ચા કેટલી હદે આપણને ચોક્કસ યોગદાન આપી શકે એમ છે એ અમુક વખત માપવું મુશ્કેલ હોય છે. એટલે કે એવું પણ બને છે કે અમુક વખત ઓછી જાહેરાત કરી હોય પણ ઘણી સફળતા મળે છે, અને અમુક કિસ્સાઓમાં એવું બને છે કે ખૂબ જ સારી રીતે જાહેરાત કરવામાં આવે, લોકો સુધી પહોંચવામાં આવે, પરંતુ તેનું જે યોગદાન વિચાર્યું હોય છે તેટલું મળતું હોતું નથી. એટલે કે જાહેરાતની અસરને ગુણાત્મક રૂપે આપણે માપવી હોય તો સિસ્ટમેટિક ટૂલ્સ આનો આપણે કંઈક ડેવલપ કરીને, કંઈક વિકસાવીને આપણે તેનું શોધી શકીએ છીએ. અમુક વખત એવું બનતું હોય છે કે ગ્રાહકોના વલણ બદલાઈ જાય છે. બ્રાન્ડ પ્રત્યે જે વફાદારી હોવી જોઈએ તે બનાવવાના સ્વરૂપોમાં, અથવા તો આપણે એવું કહી શકીએ કે ગ્રાહકોની જે જાગૃતિ દિવસે ને દિવસે પેદાશ તરફ તેમનું વલણ અને જાગૃતિ વધતી જાય છે, તેના લીધે તેઓ કઈ વસ્તુ ખરીદવી ના ખરીદવી તેનો ચોક્કસથી તેઓ તફાવત સમજવા માંડ્યા છે. એટલે કે બ્રાન્ડ પ્રત્યેની વફાદારી બનાવવાના સ્વરૂપોમાં માત્રાત્મક વેચાણ અને નફા પરના પ્રભાવનો અંદાજ મેળવવા માટે જરૂરી માહિતી એકત્રિત કરવા માટે ડીલર અને ગ્રાહકોનો સર્વે પણ કરીને આપણે આ માહિતી જાણી શકીએ છીએ કે કેટલી જાહેરાતની જરૂર છે, જાહેરાત માટે કેટલો ખર્ચો કરવો જોઈએ. જાહેરાતને જો આપણે અસરકારક બનાવવી હોય તો અસરકારક રીતે માપવા માટે અમુક સામાન્ય માપદંડો છે, જેમ કે ગ્રાહકો દીઠ જાહેરાત ખર્ચ કેટલો થશે તે જોવાનું હોય છે. વિશિષ્ટ મીડિયા વાહન દ્વારા પહોંચે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જેમ કે ટેલિવિઝન માધ્યમ છે, એટલે કે જાહેરાત તો બની ગઈ પણ તમે લોકો સુધી કેવી રીતે પહોંચાડશો. અમુક વખત આપણે જોઈએ છે તો રોડ ઉપર આપણે જોઈએ છે કે બેનરને એવી રીતે મૂકવામાં આવતા હોય છે. ટેલિવિઝન માધ્યમ થ્રુ પણ આપણે જાણીએ છીએ કે જાહેરાત આપણા સુધી પહોંચે છે. અમુક વખત આપણે મોલમાં જઈએ છીએ તો અમુક સેમ્પલના સ્વરૂપે આપણને પેદાશ એ વસ્તુ પ્રોડક્ટ આપવામાં આવે છે કે જેને આપણે ઘરે જઈને વાપરીએ તો આપણને ચોક્કસથી તે ગમે તો આપણે બીજી વખત તે ખરીદવાનું વિચારતા હોઈએ છીએ. પ્રિન્ટ મીડિયા દ્વારા સંદેશ વાંચનારાઓની વાત કરીએ, એટલે કે નોંધેલા અથવા તો જોયેલા પ્રેક્ષકોની ટકાવારી પ્રમાણે પણ જાહેરાતને અસરકારક બનાવી શકાય છે. જાહેરાત કઈ વિષય વસ્તુ માટે છે અને તેની અસરકારકતા પર ગ્રાહકનો અભિપ્રાય કેવો રહેલો છે, તો આ પણ એક માપદંડ છે જે ખૂબ જ ઉપયોગી છે. પ્રોડક્ટ એટલે કે પેદાશ પ્રત્યેના લોકોના વલણ પર પ્રી પોસ્ટ એટલે કે પહેલાં અને પછીની જાહેરાતનું અસરનું માપન.
આપણે જાહેરાત જોઈ એ પહેલાં આપણું શું મંતવ્ય હતું, જાહેરાત જોયા પછી આપણે તે પેદાશ માટે આપણે શું મંતવ્ય ધરાવીએ છીએ. જાહેરાત દ્વારા પેદા થતી પૂછપરછોની સંખ્યા. કોઈ પણ નવી પેદાશ માર્કેટમાં બજારમાં આવે છે તો તેની જાહેરાત કરવામાં આવે છે, તો તે જાહેરાત જોયા પછી લોકો કેટલી ખરીદી કરવા જાય છે, એટલે કે તેઓ પોતાની નજીકની દુકાનોમાં, મોલમાં કે આજુબાજુ ક્યાંય પણ તે પેદાશની અવેલેબિલિટી છે કે નહીં, તે એમને મળશે કે નહીં, મળશે તો ક્યારે મળશે, એટલે કે ત્યારે જે વિતરણ છે તે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે ત્યાં તરત જ ખબર પડે કે આ વસ્તુની ગ્રાહકોને જરૂર છે, અહીંયા તેની પૂછપરછની સંખ્યા વધારે છે, તો તરત જ તે જગ્યા સુધી તે પેદાશ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. ત્યારબાદ છે તપાસ દીઠ ખર્ચ, મીડિયા યોગ્યતા કેટલી છે, વ્યક્તિગત વેચાણ, વેચાણ પ્રમોશન કેટલું કરવામાં આવ્યું છે, પબ્લિક રિલેશન્સ એટલે કે જાહેર સંબંધો કેટલા સારી રીતે જળવાયેલા છે, પ્રસિદ્ધિ અને વિતરણ પર જાહેરાતની અસર. તો આ બધા જ જાહેરાતને અસરકારક રીતે માપવા માટે ઉપયોગમાં લેવાતા માપદંડો છે. આગળ જોઈએ તો તુલનાત્મક કાર્યક્ષમતાની વાત કરીએ તો તુલનાત્મક કાર્યક્ષમતા નક્કી કરવા માટે શું જરૂરી છે? તો તુલનાત્મક કાર્યક્ષમતા નક્કી કરવા માટે મેનેજર જાહેરાતની કાર્યક્ષમતાની તુલના આંતરિક અને બાહ્ય ધોરણો સાથે કરી શકે છે. એટલે કે જે ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને જગ્યાના સ્ટાન્ડર્ડ્સ કેવા છે, લોકો તેને કેવી રીતે જોવે છે, તેઓ તેની તુલના કેવી રીતે કરે છે, આપણે એક બજારમાં જ રહીને આપણી જ પેદાશ માટે આપણે તેને કેવી રીતે મૂલવીએ છીએ તે જોવું ખૂબ જ મહત્વનું છે. જ્યારે પણ અયોગ્ય તરફ દોરી જાય તો તે દોરી જવાના કારણો આપણે શોધવા જોઈએ કે કેમ આ વસ્તુ બની છે, કેવી રીતે બની છે. એક અથવા તો વધુ ક્રિયાઓ કરવામાં આવે છે, જેમ કે જાહેરાત હેતુઓ અને નીતિઓ બદલવા માટે, જાહેરાત સંદેશા બદલવા માટે, જાહેરાત માધ્યમ બદલી દેવું. અમુક વખત એવું થાય છે કે આપણે જે રીતે વિચારતા હોય છે તો તે રીતે જાહેરાત લોકો સુધી પહોંચતી નથી. અમુક વખત એવું હોય છે કે આપણા ઘરે આપણે જોઈએ તો પેમ્ફલેટ્સ પણ આવતા હોય છે, જે સમાચાર પત્રો છે તો ન્યૂઝપેપરની અંદર પણ આપણે જોઈએ તો તેમાં પણ અમુક વખત એ લોકો પેમ્ફલેટ મૂકીને આપતા હોઈએ છીએ કે આપણે જેવું ન્યૂઝપેપર વાંચવાની શરૂઆત કરીએ તરત જ અંદરથી આપણને તે પેમ્ફલેટ મળે, એટલે આપણે તેની ડિટેલ્સ માહિતી આપણે જોતા હોઈએ છીએ કે આ પેદાશ કંઈક નવી બજારમાં આવી છે અને તે આપણને આ ભાવે મળે છે, તેમાં આ ફીચર્સ રહેલા છે, આ કિંમતે મળે છે અને તે આટલી ક્વોન્ટિટીમાં આપણને મળે છે. તો આપણે તરત જ તે બધી જ વસ્તુઓ આપણે જે અત્યારે પેદાશ વાપરી રહ્યા છે તેની સાથે આપણે તેની સરખામણી કરતા હોઈએ છીએ. ત્યારબાદ છે મીડિયા સુનિશ્ચિત કરવું અને સ્ટાફને વર્તન બદલવા માટે તાલીમ આપવી. અમુક વખત એવું હોય છે કે જાહેરાત માટે પણ મીડિયાનો બી ખૂબ જ સુંદર રોલ રહેલો છે, કારણ કે બધી જ જાતની જવાબદારી મીડિયા પર પણ રહેલી હોય છે. અમુક વખત જે સ્ટાફ હોય છે તેમને વર્તન બદલવા માટેની તાલીમ આપવામાં આવે છે. આપણે ક્યાંક જઈએ તો જો આપણને ખૂબ જ સારી રીતે આપણને ટ્રીટ કરવામાં આવ્યા હોય, ખૂબ જ સારી રીતે ત્યાંના સભ્યોએ વર્તન કર્યું હોય તો આપણને તે ચોક્કસથી યાદ રહી જાય છે. આપણે પેદાશ તો ચોક્કસથી ગમે છે, આપણે તે ખરીદવા માટે ગયા હોઈએ છીએ, પણ ત્યાં આપણને ખૂબ જ પોઝિટિવ બિહેવિયર જોવા મળતું હોય છે તો તે આપણને યાદ રહી જતું હોય છે. એટલે કે બીજી વખત તે જ વસ્તુ બીજી કોઈ જગ્યાએ મળતી હશે તે છતાં પણ તમે તે જ જગ્યાએ ફરીથી જવા માટે પ્રેરાશો, કારણ કે તમારે ત્યાં ખૂબ જ સરસ રીતે તમને ત્યાં તમે જોયું હોય તો તમારી સાથે ખૂબ જ સરસ રીતે વર્તન કરવામાં આવ્યું હોય છે. ત્યારબાદ છે સ્ટાફને તાલીમ આપવી. અમુક વખત સ્ટાફને પણ બધી જ રીતની તાલીમ હોય, બધું જ આવડતું હોય તેવું જરૂરી નથી હોતું, એટલે કે સ્ટાફને અલગ અલગ રીતે ક્યાં ક્યાં જરૂરી છે તે રીતે તેમને ટ્રેનિંગ આપવી જરૂરી બની રહે છે. ત્યારબાદ છે જાહેરાતની એજન્સી બદલવી. અમુક વખત એવું હોય છે કે આપણને એવું લાગે છે કે આપણે જાહેરાત કરી દીધી, એજન્સી તરફથી તેમને જે પ્રયત્નો કરવા હતા તેમણે કરી દીધા, પણ એ એજન્સીના પ્રયત્નો જે દિશામાં આપણને જોઈતા હોય તે દિશામાં અમુક વખત નથી હોતા. આપણે પેમેન્ટ એમને જે પૈસા કિંમત ચૂકવવાની હોય તે તો આપણે જે પ્રમાણે તેઓએ કીધી હોય તે પ્રમાણે કરતા હોઈએ છીએ, પણ એ એજન્સીનો રોલ બીજી એજન્સીઓની સરખામણીમાં આપણે જોઈએ તો તેટલો સારો અસરકારક ન હોઈ પણ શકે. એટલે કે જાહેરાત એજન્સી બદલીને પણ તમે પ્રયત્ન કરી શકો છો. ત્યારબાદ જાહેરાત બજેટ બદલવા. અમુક વખત તમે એવું વિચારતા હોય છે કે અમુક 5-10 હજાર કે અમુક રકમ નક્કી કરીને કે આટલો જાહેરાત પર ખર્ચ કરવો, પણ સામે તમે જેટલી કિંમતનું વિચારો છો, જેટલી પેદાશ તમે વિતરણ કરવા માંગો છો, લોકો સુધી પહોંચાડવા માંગો છો, તો તેના માટે બજેટમાં થોડોક ઘણે અંશે બદલાવ લાવવાની જરૂર હોય છે કે તમે થોડો ઘણો ખર્ચો વધારે કરો તો સામે તે તમને ઘણા જ નફાકારકતા તરફ લઈ જતું હોય છે.
સૌપ્રથમ છે વેચાણ પ્રમોશન કાર્યક્ષમતા નિયંત્રણ. આમાં આપણે જોઈએ તો આ નિયંત્રણનો ઉપયોગ વેચાણ મેનેજર દ્વારા કરવામાં આવતો હોય છે. એટલે કે કેટલીક વાર શું બને છે કે વેચાણ પ્રમોશન માટે મેનેજરની પણ નિમણૂક કરવામાં આવે, કારણ કે જે કામ જે વ્યક્તિએ કરવું જોઈએ તેના માટેની જે ખાસિયત હોય, જે સ્કિલ્સ હોય, એ વ્યક્તિને જો નિમણૂક તેની અપોઇન્ટમેન્ટ કરવામાં આવે તો ઘણી જ સફળતા મળતી હોય છે. એટલે કે વેચાણ પ્રમોશન કાર્યક્ષમતામાં વેચાણ નફાની વાત કરીએ, સ્પર્ધાત્મકતાની વાત કરીએ, ગ્રાહક સંતોષની વાત કરીએ, તો આ બધા પર વેચાણ પ્રમોશનની પ્રયત્નોની અસરને તે માપે છે. એટલે કે આવા પ્રયત્નોથી શું થાય છે કે ખરીદદારના હિત, ગ્રાહકના નિર્ણયનો બદલાવ કે ઉત્તેજિત કરવા માટે ટૂંકા ગાળાના પ્રોત્સાહનોની વિશાળ શ્રેણીમાં આમાં સામેલ કરી શકીએ છીએ આપણે. એટલે કે વેચાણ પ્રમોશન ચોક્કસ આપણે માનીએ કે તે ખર્ચાળ તો છે જ, પરંતુ આજના સમયમાં આપણે જોઈએ તો તે ખૂબ જ આવશ્યક બની રહે છે. બજાર વિસ્તરતું જાય છે, કોમ્પિટિશન, હરીફાઈ દિવસે ને દિવસે વધી રહી છે. તમારી પેદાશ બીજી પેદાશો જે બજારમાં મળી રહી છે તેનાથી કેટલી સારી છે, કઈ રીતે સારી છે કિંમતની દ્રષ્ટિએ, તેની ક્વોલિટી એટલે કે ગુણવત્તાની દ્રષ્ટિએ. તો આના લીધે આપણે જોઈએ તો અત્યારે વેચાણ પ્રમોશન ખૂબ જ અગત્યનું બની ગયું છે. વેચાણ પ્રમોશન કાર્યક્ષમતાને માપવા માટે ઉપયોગમાં લેવાતા સામાન્ય માપદંડોની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ છે વેચાણના કુલ પ્રમોશન ખર્ચની ટકાવારી, બીજું છે યુનિટ વેચવાના ભાવ દીઠ પ્રદર્શન, નમૂના, કૂપન્સ અને અન્ય સાધનોનો ખર્ચ કેટલો થાય છે, પ્રદર્શન, નિદર્શન, આવા અન્ય પ્રોત્સાહનોને કારણે જે પેદા થયેલી પૂછપરછની સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ આપણે જે રીતે ચર્ચા કરી તે મુજબ લોકો જાણશે તો ચોક્કસથી પૂછશે કે આ પ્રોડક્ટ કેવી છે, ક્યાં મળે છે. એક વખત તો તેઓ ચોક્કસથી તે પેદાશ વાપરીને જોવાનો પ્રયત્ન તો કરશે જ. વેપારીના હિત, ગ્રાહક ખરીદી અને સ્પર્ધાત્મકતા પર વિવિધ સાધનોની સંયુક્ત અને વ્યક્તિગત અસર કેટલી રહેલી છે. ત્યારબાદ જોઈએ તો ખર્ચનું વિશ્લેષણ કરવું, વેચાણ પ્રમોશન ટૂલ્સના યોગદાનનો ઉપયોગ કરવો. આ બધા માટે સૌથી વધુ ખર્ચ એટલે કે અસરકારક વેચાણ પ્રમોશન ટૂલ્સની પસંદગી કરવામાં આવતી હોય છે. એક પેઢી કે કંપની તેનો બિનજરૂરી ખર્ચ ઘટાડી શકે છે અને વેચાણ પ્રમોશનના દરેકમાં જોઈએ તો દરેક રીતે તે યોગ્યતા એટલે કે યોગદાન કરીને સુધારો કરી શકે છે. આજના સમયમાં આપણે જોઈએ તો ખર્ચનો સમયગાળો, વેચાણ પ્રમોશનનું સ્તર કેટલું રહેલું છે, સમય કેટલો રહેલો છે અને આ દરેક સ્તરે તકનીકોના પ્રકારોમાં યોગ્ય વેચાણ પ્રમોશન વ્યૂહરચના બનાવવામાં સહાય કરે છે. હમણાં આપણે જે રીતે વાત કરી કે કેટલું સ્તર છે, તમે કેટલું બજેટ વાપરવા માંગો છો, કઈ એજન્સીનો તમે સંપર્ક કરો છો, જાહેરાત પાછળ તમે કેટલો સમય વિતાવો છો, આ બધી જ વસ્તુ, કઈ તકનીકો વાપરો છો, કયા માધ્યમો વાપરો છો, એ બધા જ ખર્ચના સમયગાળાનું શું છે, આ બધા જ પ્રશ્નો એવા છે કે જે તમને વેચાણ પ્રમોશન કાર્યક્ષમતામાં મદદરૂપ થાય છે. વિતરણ કાર્યક્ષમતા નિયંત્રણની વાત કરીએ તો તેમાં સરેરાશ વિતરણ ખર્ચ વેચાણના ભાવમાં 20 થી 30% જેટલો હોય છે. એટલે કે જો યોગ્ય ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક દ્વારા એટલે કે વ્યવસ્થિત રીતે જો તમે ચેનલ નક્કી કરો કે આ રીતે વિતરણ કરવામાં આવશે તો કંપની એક છેડે તેની નફાકારકતા અને બીજા છેડે ગ્રાહકના સંતોષમાં સુધારો કરી શકે છે. એટલે કે આમાં આપણે જોઈએ તો વિન વિન સિચ્યુએશન બની રહે છે. એટલે કે આપણને સક્સેસ પણ મળે છે, પ્રોફિટ પણ થાય છે અને બીજું જે કસ્ટમર સેટિસ્ફેક્શન જે ખૂબ જ અગત્યનો છે તે પણ મળી રહે છે. એટલે કે સમયાંતરે શું કરવું જોઈએ? સમગ્ર વિતરણ પ્રણાલીમાં સમીક્ષા અથવા તો આકારણી કરવી જરૂરી બની રહે છે. તો આ બધા માટે વિતરણ કાર્યક્ષમતા નિયંત્રણનો શું ભૂમિકા છે? એટલે કે માર્કેટિંગ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કંપનીની વિતરણ પ્રમાણે કેટલી કાર્યક્ષમતા છે તેની તપાસ કરવી જરૂરી બની રહે છે. અને તેના આ હેતુ માટે અમુક માપદંડો ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. જેમાં આપણે સૌપ્રથમ જોઈએ તો એકમ ભાવ દીઠ કુલ વિતરણ ખર્ચની ટકાવારી, શારીરિક વિતરણની ટકાવારી એટલે કે વેરહાઉસિંગ કઈ રીતે હશે, ઇન્વેન્ટરીનું શું સ્ટેટસ છે, ઓર્ડર કઈ રીતે લેવામાં આવે છે, કેવી રીતે ડિલિવર કરવામાં આવે છે, પરિવહન વ્યવસ્થા કેવી છે, સંદેશા વ્યવહાર કેવી રીતે કરવામાં આવે છે, વીમો લીધેલો છે કે નહીં, આ બધી જ વસ્તુ એકમના ભાવ દીઠ ખર્ચની વાત કરીએ, આ બધી જ વસ્તુ એવી છે કે જે આપણને માપદંડોમાં આપણે તેનો સમાવેશ કરીએ છીએ. ત્યારબાદ છે ચેનલ સભ્યોની ટકાવારી એટલે કે જથ્થાબંધ વેપારી કેટલા છે, છૂટક વેચાણ કરનારા કેટલા છે, એજન્ટોની સંખ્યા કઈ છે, પ્રતિ યુનિટ ભાવ કેટલો રહેલો છે. આ બધી જ વસ્તુ એવી છે કે જે આપણને માપદંડમાં ઉપયોગી બને છે. આગળ જોઈએ તો સીધી કે પરોક્ષ ચેનલોના ખર્ચ અને તેનો ફાળો કેવી રીતે લઈ રહ્યો છે, લાઇન માર્કેટિંગ કેવી રીતે કરવામાં આવે છે, નેટવર્ક માર્કેટિંગ પર કેટલું મહત્વ, કેટલું ધ્યાન દોરવામાં આવે છે અને રિટેલિંગ ચેન દ્વારા ઉપયોગની સંભાવનાઓ કેટલી રહેલી છે. આ બધી જ વસ્તુ જે કાર્યક્ષમતા નિયંત્રણ છે તેના માટે જોવામાં આવતી હોય છે.
તેમાં આપણે જોઈએ તો કંપની તેમજ ગ્રાહકોને આપેલી સેવાઓમાં સંબંધમાં માર્કેટિંગ ચેનલના ખર્ચનું મૂલ્યાંકન કરવું, આ ખૂબ જ અગત્યનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે રીતે ચર્ચા કરી તે મુજબ આપણે ખૂબ જ મહત્ત્વનું જોઈએ તો ગ્રાહકનો સંતોષ, તેમને કેટલી આપણે સારી રીતે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ દ્વારા વસ્તુઓ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, જાહેરાતના માધ્યમ દ્વારા આપણે કેટલે સુધી તેમના પહોંચેલા છીએ, કેટલો ખર્ચ આપણે બજેટમાં કરેલો છે, એટલે કે સૌથી વધુ ખર્ચ અસરકારક વિતરણ વિકલ્પની વાત કરીએ અને પેટા વિકલ્પોની વાત કરીએ તો તે પસંદ કરવા માટે વિતરણ કાર્યક્ષમતા મૂલ્યવાન માહિતી આપણને આપતી હોય છે. એટલે કે તમારું વિતરણ કાર્યક્ષમ કેટલું રહેલું છે તે ખૂબ જ મહત્ત્વનું છે. કંપની અમુક વખત વિતરણ ખર્ચ ઘટાડી તેનો નફો અને સ્પર્ધાત્મકતા સુધારી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આમાં એવું જરૂરી નથી હોતું કે ફક્ત જાહેરાત પર જ ખૂબ જ ખર્ચ કરવો, વિતરણ પર જ ખૂબ જ ખર્ચ કરવો. આ બધી જ વસ્તુ પહેલાં તપાસવામાં આવતી હોય છે કે ક્યાં કેટલો ખર્ચ જરૂરી છે. એટલે કે જો વિતરણનો એટલો જરૂરી ખર્ચ ના હોય તો તમે જાહેરાતમાં ખર્ચ કરી શકો છો. જાહેરાત માટે જો પહેલેથી જ ગ્રાહકો તે પેદાશ પ્રત્યે જાગૃત હોય તો તમે વિતરણ ખર્ચ પર વધારે ધ્યાન આપી શકો છો અને તેમાં તમે નફો વધારીને સ્પર્ધાત્મકતા તરફ આગળ વધી શકો છો અને સાથે સાથે ગ્રાહકોનો સંતોષ પણ મળી રહે છે. હવે આગળ માર્કેટિંગ સંશોધન કાર્યક્ષમતા નિયંત્રણની વાત કરીએ તો માર્કેટિંગ સંશોધન એ કોઈ પણ માર્કેટિંગ સમસ્યાથી સંબંધિત ડેટાને એકત્રિત કરવાની વાત કરીએ, વિશ્લેષણની વાત કરીએ અથવા તો અર્થઘટન કરવાની તે પ્રક્રિયા છે. એટલે કે માર્કેટિંગ સંશોધન ચોક્કસથી આપણે જાણીએ છીએ કે એક ખર્ચાળ વિકલ્પ છે, પરંતુ તે એક પેઢી કે કંપની માટે તે જાણવું ખૂબ જ હિતાવહ છે કે માર્કેટિંગના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સંશોધનોનો કેટલો પ્રયાસ અને કેટલો ખર્ચ રહેલો છે. તો આ બધા જ માટે જે અત્યારે આપણે વાત કરી તે મુજબ આના પણ અમુક સામાન્ય માપદંડ રહેલા છે, જેમ કે માર્કેટિંગ રિસર્ચ વિભાગનું વાર્ષિક બજેટ કેટલું છે, એક વર્ષમાં કરવામાં આવેલા સંશોધન પ્રોજેક્ટ્સનો ખર્ચ કેટલો છે, ડેટા એકત્રિત એટલે કે માહિતી એકત્રિત કરવી અને વિશ્લેષણ કરવા માટે અમુક સાધનો અને પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તો તેના માટે કેટલો ખર્ચ થશે અથવા કરવાનો રહે છે, નિર્ણય લેવામાં માર્કેટિંગ સંશોધનના તારણોની ઉપયોગિતા અને છેલ્લે કંપનીના સંશોધન વિભાગના સંબંધિત ફાયદા સામે વ્યાવસાયિક સંશોધન કંપનીઓ, આ બધા જ માપદંડ દ્વારા આપણે માર્કેટિંગ સંશોધન કાર્યક્ષમતાને માપી શકીએ છીએ. હવે જો આપણે તેના મહત્વની વાત કરીએ તો કાર્યક્ષમતા નિયંત્રણ વિવિધ માર્કેટિંગની કાર્યક્ષમતા એમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરે છે. તો તેનાથી શું થાય છે કે જે કંપની અને ફર્મનું વેચાણ અને બજાર ભાગ છે તે પણ વધી જવા પામે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ક્યારે પણ બજાર ક્રિયા નિયંત્રણમાં કેટલો તમારો માર્કેટ શેર રહેલો છે તે ખૂબ જ અગત્યનું છે. તેનું કારણ શું છે કે તેના પર તમારો એક બજાર પર હોલ્ડ રહેલો હોય છે. એટલે કે આજે કોઈ પણ કાર્ય તમે નવું કરવા જાઓ તો તરત જ ગ્રાહકો સુધી તમે ઇઝીલી ખૂબ જ સરળતાથી પહોંચી શકો છો. એટલે કે વેચાણ પ્રમોશન કાર્યક્ષમતા, વેચાણની વાત કરીએ, નફો, સ્પર્ધાત્મકતા, ગ્રાહક સંતોષન, આ બધા પર વેચાણ પ્રમોશન પ્રયત્નોની અસર ખૂબ જ થતી હોય છે. તો આવા પ્રયત્નોમાં ખરીદદારના હિત કેવા રહેલા છે, ગ્રાહકનો નિર્ણયમાં કેટલો જલ્દી બદલાવ આવે છે, તેમને ઉત્તેજિત કરવા માટે ટૂંકા ગાળાના પ્રોત્સાહનોની વિશાળ શ્રેણી આપણે વિચારતા હોઈએ છીએ. એટલે કે અમુક વખત એવું થતું હોય છે કે તેમને થોડુંક જ ધ્યાન દોરવામાં આવે તો તરત જ ગ્રાહકનો નિર્ણય બદલાઈ જતો હોય છે. એટલે કે વેચાણ પ્રમોશનનું સ્તર કેવું છે, સમય કેટલો છે, કેટલો ખર્ચ કરેલો છે, ખર્ચનો સમયગાળો શું છે, આ બધી જ વસ્તુ આપણે વિતરણ પ્રમોશન વ્યૂહરચના બનાવવામાં સહાય કરતી હોય છે. છેલ્લે જો તેના ગેરલાભની વાત કરીએ તો માર્કેટિંગ સંશોધન એક ખર્ચાળ વિકલ્પ છે. ચોક્કસ અત્યારે આપણે ચર્ચા કરી તે મુજબ દરેક વસ્તુ માટે ખર્ચો થતો હોય છે, પણ સામે તેટલા ફાયદા પણ રહેલા છે. તો તે રીતે અમુક ગેરલાભ પણ છે, જેમ કે તે ખર્ચાળ વિકલ્પ છે. એક પેઢી કે કંપની માટે તે ખૂબ જ જાણવું હિતાવહ હોય છે કે તે કેટલા સંશોધન માટે પ્રયાસો અને કેટલા ખર્ચા કરી રહી છે, ગ્રાહક સુધી કેટલો પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. સાથે સાથે અત્યારે જે રીતે આપણે વાત કરી તે રીતે આપણે આંતરિક અને બાહ્ય બંને ધોરણો સાથે તુલના કરીને આપણે કયા અત્યારે સ્તર પર છીએ તે જોવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અમુક વખત કંઈક અયોગ્ય તરફ આપણે દોરી જતા હોઈએ, જેમ કે જાહેરાત અસરકારક ન નીવડે, ખૂબ જ ખર્ચ થઈ જાય, બજેટ વધી જાય તો તેના કારણો શોધવા જોઈએ. અને અમુક પરિબળો જે માર્કેટ અને જાહેરાત પર અસર કરતા હોય અથવા તો બધા જ કરે તેવું જરૂરી નથી હોતું, પણ અમુક જ કરે તો તેનું ચોક્કસથી વિશ્લેષણ કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજના યુનિટમાં આપણને ખૂબ જ સરસ સમજણ મેળવી હશે. આના પછીના મુદ્દાની અમુક ચર્ચા કરવાની બાકી છે, જે હવે પછીના યુનિટમાં આપણે કરીશું. નમસ્કાર.